ભરૂચમાં નકલી કિન્નરોનો લોકોએ પર્દાફાશ કર્યો છે। ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। ભરૂચમાં નકલી કિન્નરનો લોકોએ પર્દાફાશ કર્યો છે। ત્યારે નકલી કિન્નરે ઉઘરાણી માટે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। સોસાયટીના લોકોએ નકલી કિન્નરને પકડી પાડ્યો છે। ત્યારે નકલી કિન્નરનો પર્દાફાશ થયો છે। 3 દિવસથી નકલી કિન્નર પૈસાની ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે નકલી કિન્નરને લોકોએ ભારે મેથી પાક ચખાડ્યો। ત્યારે ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। નકલી કિન્નરનો લોકોએ પર્દાફાશ કર્યો છે। નકલી કિન્નરે ઉઘરાણી માટે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો લોકો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે સોસાયટીના લોકોએ નકલી કિન્નરને પકડી પાડ્યો છે। 3 દિવસથી નકલી કિન્નર પૈસાની ઉઘરાણી કરતો હતો। ત્યારે નકલી કિન્નરને લોકોએ ભારે મેથી પાક ચખાડ્યો હતો। તો ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે। નકલી કિન્નરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સોસાયટીના લોકોએ આ પર્દાફાશ કર્યો છે। નકલી કિન્નરે ઉઘરાણી માટે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે સોસાયટીના લોકોએ આ નકલી કિન્નરને પકડી પાડ્યો છે। સંવાદદાતા વાસુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વાસુ, ભરૂચમાં નકલી કિન્નરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, શું વધુ વિગતો? જી ચોક્કસ સિરિયલ જણાવી દઉં તો ભરૂચમાં ઘણા સમયથી નકલી કિન્નરોની જે વાટાઘાટો તે વહેતી થઈ હતી, જેને લઈને અનેક વખત પોલીસે પણ સુચારું સૂચન આપ્યું હતું। ત્યારે ભરૂચ શહેરના તવરા રોડ નજીક નકલી કિન્નર ઉઘરાણી માટે આવી હોવાની જે ઘટના આવી હતી અને છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો, તે બાબતે સોસાયટીના રહીશોએ ચકાસણી કરતા તે નકલી કિન્નર હોવાનો ભાંડો ફૂટ્યો હતો ને તાત્કાલિક અસરથી જે સ્થાનિકો છે તે લોકો દ્વારા જે ઓરિજિનલ કિન્નરો છે તેમને બોલાવવામાં આવી હતી। તપાસણી કરવામાં આવતા તે નકલી કિન્નર હોવાનું સામે આવ્યું, જે બાદ પબ્લિકે તેને મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો। જી વાસુ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભરૂચમાં નકલી કિન્નરનો લોકોએ પર્દાફાશ કર્યો છે। નકલી કિન્નરે ઉઘરાણી માટે છેતરપિંડી કર્યો હોવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે સોસાયટીના લોકોએ સાથે મળીને નકલી કિન્નરને ઝડપી પાડ્યો હતો। તો 3 દિવસથી નકલી કિન્નર પૈસાની ઉઘરાણી કરતો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે નકલી કિન્નરને લોકોએ ભારે મેથી પાક ચખાડ્યો। ત્યારે ભરૂચમાં નકલી કિન્નરનો પર્દાફાશ થયો છે।